નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10। સમાચારની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગ્યું ભાજપ। ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સ લેવાની પ્રક્રિયા। મહેસાણામાંથી નીતિન પટેલે માંગી ટિકિટ। આવતીકાલે અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત। લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। અમદાવાદના 614માં સ્થાપના દિનની ઉજવણી। ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા। મેયરે માણેક બુર્જનું કર્યું પૂજન। ચિઠ્ઠી आई है ગઝલથી લોકપ્રિય બનેલા પંકજ ઉધાસનું મુંબઈમાં નિધન। લાંબી માંદગી બાદ થયું નિધન। ઘેર ઘેર જાણીતા ગઝલ ગાયકના નિધનને કારણે શોકનો માહોલ। ક્રિકેટર અને હાર્ડ હિટર હાર્દિક પંડ્યા મેદાનમાં પરત ફર્યો। ઈજામાંથી બહાર આવીને ક્રિકેટની સ્પર્ધામાં ફર્યો પરત। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। ગુજરાતની 26 લોકસભાની બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી। આ માટે દરેક બેઠક દીઠ 3 નિરીક્ષકોની નિમણૂક પણ કરવામાં આવી છે। ત્યારે સુરત શહેર ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી, જેમાં પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર અને અમદાવાદના પૂર્વ મેયર મીનાક્ષી પટેલ સેન્સ પ્રક્રિયા માટે પહોંચ્યા હતા। તો બીજી તરફ શહેર પૂર્વ ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળા, સુરતના ઉદ્યોગપતિ અને ભાજપના કાર્યકર્તા ધીરુ ગજેરા અને શહેર ભાજપ મહામંત્રી મુકેશ દલાલે દાવેદારી નોંધાવી હતી। આ ઉપરાંત મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટિકિટની દાવેદારી કરી હતી। જનતા પાર્ટી તરફથી હું જયસિંહ ચૌહાણ, પૂર્વ શિક્ષણ મંત્રી, દિલીપભાઈ ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી, મીનાક્ષીબેન પટેલ, પૂર્વ મેયર અમદાવાદ, અમને ત્રણોને નિરીક્ષક તરીકે સુરત આજે મોકલેલા છે। પ્રક્રિયા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે। આ પ્રક્રિયામાં સુરતના જેટલી વિધાનસભાની અંદરથી જે કોઈ ઉમેદવારો હોય અથવા તેમના માટેનું તરફદારી કરતા હોય એવા મોરચાના, સંગઠનના, કોર્પોરેટરો અને જુનિયરો, સિનિયરો સંગઠન બધા દ્વારા અમે મળીશું, એમનો અભિપ્રાય લઈશું। જે કોઈ અભિપ્રાય આવશે એ અમે આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડ જે ગાંધીનગર તરીકે મુકામે મળવાની છે તે અમે આ રજૂઆત ત્યાં કરીશું, એમને આપીશું રિપોર્ટ અમારો, અને પછી પાર્ટી જે નક્કી કરે એ કરશે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવતીકાલે આવશે। વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે। અમદાવાદમાં સોલા ભાગવત ખાતે યોજાનારા 10 કોશી પટેલ સમાજના સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપશે। તેમના હસ્તે ગાંધીનગરના ધોળાકુવા ખાતેથી સરકારી પ્રાથમિક શાળાનું લોકાર્પણ અને ગાંધીનગરના સેક્ટર 21ની લાઇબ્રેરીનું લોકાર્પણ તથા પેથાપુર ખાતેથી નવનિર્મિત તળાવ તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં ₹758 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। આ ઉપરાંત તેઓ કલોલના કપિલેશ્વર તળાવનું પરિભ્રમણ કરશે અને કપિલેશ્વર મહાદેવ મંદિરમાં પૂજન અર્ચન કરશે। આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે। કેન્દ્રીય મંત્રીની જાહેર સભા પેથાપુર ખાતે યોજાનાર છે। હર્ષ સંઘવી ગાંધીનગર ખાતે ખેલ રત્ન એવોર્ડ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। હર્ષ સંઘવીએ જણાવ્યું કે 2010માં ખેલ મહાકુંભની શરૂઆત થઈ હતી। કચ્છ અને ડાંગના છેવાડાના ખેલાડીઓને પૂછશો તો ખબર પડશે। જે ખેલાડીઓ પોતાના ગામથી વિજેતા થયા તે આજે દેશમાં વિજેતા થયા છે। ખેલ મહાકુંભમાં 66 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું। તેમણે વધુમાં જણાવ્યું કે 4500થી વધારે યુવાનોને 1,68,000ની સહાય કરવામાં આવી છે। કુલ 44 ખેલાડીઓને 1.38 કરોડથી વધારે ચેક વિતરણ કરવામાં આવ્યા છે। 1,68,000 રૂપિયા પ્રતિ બાલક, પ્રતિ વિદ્યાર્થીની પાછળ રાજ્ય સરકાર દ્વારા 1,68,000 રૂપિયા એની પાછળ ખર્ચ કરવામાં આવે। એ બાળકને, એ યુવાનને એના જીવનમાં આગળ વધે તે માટે સંપૂર્ણ મદદ કરવામાં આવે। અને આપણી પાસે આજે આવા અનેક યુવાનો છે જેને ગુજરાતને અનેક મેડલો અપાવ્યા છે। તમને સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવી DLSS યોજનાના માધ્યમથી આપણે રાજ્યના कितनी संख्या पहुंची ये साल DLSS में? 4,500 યુવાનોને
4,500થી વધારે યુવાનોને આ રીતે 1,68,000 રૂપિયાની ડાયરેક્ટ સહાય કરીને એનું ભણતર, એનું રમતગમતની ટ્રેનિંગ એ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે એની ચિંતા કરવામાં આવે છે. આ મેડલોની સંખ્યા જે આ વર્ષે જુઓ છો ને, આ મેડલોની સંખ્યા તમે લખી રાખજો કે ગુજરાતનું ભવિષ્ય રમતગમત ક્ષેત્રે ખૂબ ઉજ્જવલ છે. ગુજરાત વિધાનસભામાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે અમિત ચાવડાએ ખાનગી કંપનીમાં નોકરી ન મળતા હોવાનો આક્ષેપ કર્યો હતો. વિરમગામ માંડલમાં સ્થાનિક લોકોને નોકરી અપાઈ છે. સ્થાનિક રોજગાર મેળા, સ્થાનિક આઈટીઆઈના યુવાનોને સીધી ભલામણથી નોકરી અપાઈ છે. રાજ્ય સરકાર સરકારી નોકરી સાથે ખાનગી નોકરીઓમાં પણ પ્રાવધાન રાખે છે. ચૂંટણીઓ આવતા જ કોંગ્રેસ ખેડૂતો અને રોજગાર મુદ્દે નાગરિકોને ગુમરાહ કરે છે. સતત કોંગ્રેસ દ્વારા એ આક્ષેપ કરવામાં આવતો હોય છે કે સ્થાનિક કંપનીઓમાં સ્થાનિક લોકોને, સ્થાનિક યુવાનોને નોકરી નથી મળતી, પરંતુ કદાચ કોંગ્રેસને એ વાતની જાણકારી નહીં હોય કે સ્થાનિક આઈટીઆઈઓમાં સ્થાનિક કંપનીઓના જે હેડ હોય એ લોકો વર્ષે એકવાર ત્યાંના સ્થાનિક આઈટીઆઈના યુવાનોને પણ ડાયરેક્ટ કંપનીઓની અંદર નોકરી આપવાનું પ્રાવધાન કરેલું છે. ગુજરાતની અંદર અમદાવાદ જિલ્લો હોય, મહેસાણા હોય કે જામનગર હોય, આ તમામ જગ્યાએ સ્થાનિક યુવાનોને સરકારી નોકરીની સાથે સાથે ખાનગી કંપનીઓમાં પણ નોકરી મળે એના માટેના વિશેષ સાંસદ દિશા નિર્દેશ અંતર્ગત નવસારી જિલ્લામાં સ્વચ્છતા સાથે જ કુપોષણ મુક્ત નવસારી અભિયાન યોજાયું હતું, જે અંતર્ગત વિવિધ કામોના લોકાર્પણ સાથે જ યોજનાને વેગવંતી બનાવવા માટેનો કાર્યક્રમ યોજાયો. નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો. જિલ્લાના 389 ગામોમાં થયેલી કામગીરી અને ગામડાઓમાં કચરાના યોગ્ય નિકાલ માટે ગ્રામ પંચાયતોને 127 જેટલી કચરા ગાડી, ટ્રેક્ટર વિતરણ કરવામાં આવ્યું હતું. મેં કીધું આ નવસારી તો છે ને સંસ્કારી નગરી છે, આમાં લોકો સાંભળવા આવ્યા હશે, ડાયરામાં ચોક્કસપણે ઇન્વોલ્વ હશે, પણ અસંસ્કાર જેવું કંઈ ના કરે. તમે ચિંતા ના કરો, તમે જમી લો અને કોઈ પણ જાતના કોઈ પણ બનાવ વગર આખો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. એના માટે તમને બધાને ફરીથી અભિનંદન આપું છું. ખાસ કરીને સ્વચ્છતા અભિયાનમાં અમે 389 ગામોને સ્વચ્છતા અભિયાનમાં આવરી લીધા જિલ્લાના, અને એની અંદર લગભગ 582 ટન જેટલો કચરાનો 3 મહિનામાં નિકાલ કર્યો. આ કાર્યક્રમ અમે આપણા આદરણીય સાંસદ શ્રી CR પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ થયો. દેશમાં અમદાવાદ શહેરને કોણ નથી ઓળખતું? આજે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ છે. અમદાવાદ શહેર આજથી 613 વર્ષ પહેલાં સાબરમતી નદીના કાંઠે વસાવાયું હતું. અમદાવાદ શહેર કોણે વસાવ્યું, શું છે તેનો ઇતિહાસ અને અમદાવાદ શહેર આજે કેવું લાગે છે, આવો આપણે જાણીએ આ ખાસ અહેવાલમાં. અમદાવાદ શહેરનો આજે 614મો સ્થાપના દિવસ છે. ત્યારે અમદાવાદ શહેરના નાગરિકો અમદાવાદ શહેરના જન્મદિન પર અનોખી રીતે ઉજવણી કરતા હોય છે. પરંતુ અમદાવાદ શહેર કોણે વસાવ્યું એ માટે કેટલાક સૈકાઓ પહેલાનો ઇતિહાસ જાણવો પડશે. જ્યારે દેશમાં મુગલ સામ્રાજ્ય હતું ત્યારે અમદાવાદ શહેરને અહમદ શાહ નામના બાદશાહે વસાવેલું હતું. સાબરમતી નદીના કાંઠે આ શહેર વસાવ્યું હતું, જેની સ્થાપના આજથી 613 વર્ષ પહેલા કરવામાં આવી હતી. પહેલા અમદાવાદ સાબરમતી નદીના પૂર્વ ભાગ પર વસ્યું હતું. ત્યારબાદ ધીમે ધીમે સાબરમતીના પશ્ચિમ ભાગનો પણ વિકાસ થયો. અમદાવાદ શહેર મુગલ સામ્રાજ્ય પહેલા એટલે કે 11મી સદીની આસપાસ આ વિસ્તાર આશાવલ નામે ઓળખાતો. ભીલ રાજા આશાવલની સામે સોલંકી વંશના રાજા કર્ણદેવે લડાઈ જીત્યા બાદ નામ કર્ણાવતી આપ્યું હતું. એ સમયે મોટા ભાગના લોકો સાબરમતી નદીના કિનારા ઉપરાંત આસપાસ વસતા હતા. આ પણ અમદાવાદ શહેરનો ઇતિહાસ છે. અહમદ શાહ બાદશાહના સમયમાં માણેક બુરજ અને ભદ્રના કિલ્લાના નિર્માણ સાથે લોકોએ તેની આસપાસ વસવાટ શરૂ કર્યો. 15મી સદીના અંત ભાગે અહમદ શાહના પૌત્ર મોહમ્મદ બેગડાએ શહેરને ફરતી 6 માઇલ લાંબી દિવાલ ચણાવી અને 12 દરવાજા મુકાવ્યા હતા. આ કામ લોકોને સુરક્ષા સલામતીનો અહેસાસ કરાવનારું બન્યું. થોડા ઘણા લોકોએ વસવાટ શરૂ કર્યો.
અત્યારે પણ જ્યાં લોકો વસે છે અને સમાંતરે વેપાર વાણિજ્ય થાય છે એ પોળો અસ્તિત્વમાં આવી. મુગલોનું શાસન 18મી સદીના અંત ભાગ પહેલા નાબૂદ થયું. મરાઠા શાસકોનું આગમન એ માટે કારણ બન્યું. ભદ્રના કિલ્લા આસપાસ મરાઠાઓએ તેમની પહેલી વસાહત બનાવી. 19મી સદીના પ્રારંભે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અમદાવાદનો કારભાર હાથમાં લીધો. 1915માં ગાંધીજીના આગમન સાથે શહેરને 3 સંસ્થાનો મળ્યા. 1915માં કોચરબ આશ્રમ, 1917માં સત્યાગ્રહ આશ્રમ અને 1920માં શૈક્ષણિક સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ. એ સાથે સાબરમતી નદીને પાર રહેણાંક કોલોનીઓનું નિર્માણ થયું હતું. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ધીમે ધીમે અલાયદા બંગલાઓ સાથે એક પછી એક સોસાયટીઓનું નિર્માણ થવા લાગ્યું. લોકોની અવરજવર હવે 2 વિસ્તાર વચ્ચે થવા લાગી, જૂનું અમદાવાદ અને નદી પારનું નવું અમદાવાદ. આ અવરજવરે જે જરૂરિયાતનું નિર્માણ કર્યું તે આજનો આશ્રમ રોડ. કોચરબ, પાલડી અને નવરંગપુરા ગામમાં રહેઠાણો બનવા લાગ્યા. ઉસ્માનપુરા, નારાયણપુરા, વાડજ અને સાબરમતી ગામનો કાળીગામ અને રાણીપ તેને સમાંતર વસાહતો હતી, પરંતુ સાબરમતી જેલના કારણે ત્યાં અવરજવર ઓછી રહેતી. અમદાવાદ શહેરની વિસ્તરવાની આ સફર અવિરત છે. આજે અમદાવાદ આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ બની અનેક સુવિધાઓથી ભરપૂર બન્યું છે. રોડ, એરપોર્ટ, રેલવે સુવિધાઓથી આ અમદાવાદ સુસજ્જ બન્યું છે. દુનિયાના કોઈ પણ ખૂણેથી અમદાવાદ આવવું હોય તો રોડ, એરપોર્ટ, રેલવે માર્ગથી સરળતાથી આવી શકાય છે. અમદાવાદ શહેર આજે વિશ્વમાં વેપાર, રોજગાર સહિત અનેક ક્ષેત્રે જાણીતું શહેર બની ચૂક્યું છે અને તેની મેટ્રો સિટીની ઓળખ હવે હાથવેતમાં છે. હેપી બર્થડે અમદાવાદ. પ્રવેગ ટીવી, અમદાવાદ. તો સંસ્કૃતિ અને કલાની સુંદરતાના વારસા માટે જાણીતા અમદાવાદ શહેરનો આજે સ્થાપના દિવસ. શહેરના મેયર પ્રતિભા જૈન સહિતના આગેવાનોએ અમદાવાદ શહેરના 613માં સ્થાપના દિવસ નિમિત્તે માણેક બુર્જ વિવેકાનંદ બ્રિજના છેડે માણેકનાથ મંદિરે પુષ્પ અર્પણ કરી માણેક બુર્જ ખાતે ધ્વજની પૂજા કરી તેમજ અમદાવાદના વૈભવમાં અને તેની સમૃદ્ધિમાં સતત વધારો થાય તે માટે કામના કરી હતી. લોકપ્રિય ગઝલ ગાયક પંકજ ઉધાસનું આજે લાંબી બીમારી બાદ નિધન થયું હતું. તેઓ 72 વર્ષના હતા. તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. નામ ફિલ્મમાં ચિઠ્ઠી આઈ હે ગઝલથી તેઓ લોકપ્રિય બન્યા હતા. ત્યારબાદ અનેક હિન્દી ફિલ્મોમાં પોતાનો સ્વર આપી ચૂક્યા હતા. ગુજરાતી ગઝલના ક્ષેત્રમાં પણ તેમનું અવિરત યોગદાન રહ્યું હતું. તેમના નિધનને કારણે હિન્દી અને ગુજરાતી સંગીતના ક્ષેત્રમાં મોટી ખોટ પડી છે. તેમજ ગીત સંગીતના ચાહકોમાં શોક પ્રવર્તી રહ્યો છે. પીએમ મોદી એક બાદ એક વિકાસના કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી રહ્યા છે. ગઈકાલે તેઓએ ગુજરાતમાં વિકાસ કાર્યોની ભેટ આપી. ત્યારે હવે પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલવે સ્ટેશન અને 1500 રોડ ઓવરબ્રિજ અને રોડ અંડરપાસના પુનઃ વિકાસ માટે શિલાન્યાસ કર્યો છે. પીએમ મોદીએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશની પ્રગતિની રેલ ઝડપથી આગળ વધી રહી છે. बीते 10 वर्षों में हम सभी ने एक नया भारत बनते देखा है और रेलवे में तो परिवर्तन साक्षात हम अपनी आंखों के सामने देख रहे हैं. जिन सुविधाओं की हमारे देश के लोग कल्पना किया करते थे, लोगों को लगता था कि काश भारत में ये होता तो, लेकिन आप देखिए जो कभी आप कल्पना में सोचते थे आज हम आंखों के सामने होता हुआ देख रहे हैं. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં આયોજિત અત્યાર સુધીની સૌથી મોટી વૈશ્વિક ટેક્સટાઇલ ઇવેન્ટ્સમાં હાજરી આપી હતી. અહીં તેમણે કાપડ ક્ષેત્રને સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં કાપડ ક્ષેત્ર નિર્ણાયક ભૂમિકા ભજવશે. તેમણે વધુમાં જણાવ્યું કે 2014માં ભારતમાં ટેક્સટાઇલ માર્કેટનું મૂલ્યાંકન 7 લાખ કરોડથી ઓછું હતું,
જ્યારે હવે તે રૂપિયા 12 લાખ કરોડને પાર કરી ગયું છે. विकसित भारत के 4 प्रमुख स्तंभ हैं गरीब, युवा, किसान और महिलाएं. और भारत का टेक्सटाइल सेक्टर इन चारों यानी गरीब, युवा, किसान और महिलाएं सभी से जुड़ा हुआ है. इसलिए भारत टैक्स ऐसे इस आयोजन का महत्व बहुत बढ़ जाता है. साथियों, विकसित भारत के निर्माण में टेक्सटाइल सेक्टर का योगदान और बढ़ाने के लिए हम बहुत विस्तृत दायरे में काम कर रहे हैं. हम ट्रेडिशन, टेक्नोलॉजी, टैलेंट और ट्रेनिंग पर फोकस कर रहे हैं. एक स्थिर और दूरगामी नीतियां बनाने वाली सरकार का सकारात्मक प्रभाव इस सेक्टर की ग्रोथ पर साफ देखा जा सकता है. 2014 में भारत के टेक्सटाइल मार्केट का वैल्यूएशन 7 लाख करोड़ रुपए से भी कम था. आज ये 12 लाख करोड़ रुपए को भी पार कर गया है. पिछले 10 साल में भारत यार्न प्रोडक्शन, फैब्रिक प्रोडक्शन और एप्रेल प्रोडक्शन तीनों में ही 25% की बढ़ोतरी हुई है. सरकार का जोर इस सेक्टर में क्वालिटी कंट्रोल पर भी है. 2014 से के बाद से ऐसो 380 के करीब BIS स्टैंडर्ड्स बनाए गए हैं जो टेक्सटाइल सेक्टर की गुणवत्ता को सुधारने में मदद कर रहे हैं. सरकार के ऐसे प्रयासों की वजह से ही इस सेक्टर में विदेशी निवेश भी लगातार बढ़ रहा है. आपको जो भी सहयोग चाहिए सरकार आपकी पूरी मदद करेगी. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે 554 રેલવે સ્ટેશનના લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યા, જેમાં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહ્યા હતા. કાલુપુર, વટવા, મણિનગર સહિતના રેલવે સ્ટેશનની હવે કાયાપલટ થશે. દેશના 554 સ્ટેશનના પુનઃ વિકાસ તેમજ રોડ, ઓવરબ્રિજ, અંડરપાસના શિલાન્યાસ તેમજ 41,000 કરોડની પરિયોજના સમર્પિત કરવામાં આવી હતી. અમદાવાદના કાલુપુર, મણિનગર, વટવા સહિતના રેલવે સ્ટેશનની 2400 કરોડમાં કાયાપલટ થશે. વટવા સ્ટેશનના પુનઃ વિકાસ માટે 29.63 કરોડ ખર્ચાશે, જેમાં 12 મીટર પહોળો ફૂટ ઓવરબ્રિજ પણ બનાવાશે. આકર્ષક પ્રવેશદ્વાર સાથે અપગ્રેડેશન સહિત પ્લેટફોર્મ સરફેસિંગ, પ્લેટફોર્મ કવર શેડ અને સાઇનેજ, વેઇટિંગ રૂમ, બેઠક રૂમ વગેરેની સુવિધાઓ વધારવામાં આવશે. અમૃત સ્ટેશન યોજના હેઠળ મણિનગર સ્ટેશન પણ વિકસાવવામાં આવશે, જેમાં સ્ટેશનની આગળના ભાગમાં ફેરફાર, સ્ટેશનનું પ્રવેશદ્વાર સહિતના કામો કરવામાં આવશે. કાલુપુર રેલવે સ્ટેશનને પણ નવીનતમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે 2397 કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવશે. એગ્રો ડીલર મહાસંમેલન 2024 ગાંધીનગર ત્રિમંદિર અડાલજ દાદાનગર કન્વેન્શન હોલ ખાતે યોજાયું હતું, જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અંદાજિત 10,000 જેટલી સંખ્યામાં એગ્રો ડીલર્સ, વેપારીઓ, પ્રતિષ્ઠિત કંપનીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જોકે સરકારે એગ્રો ડીલર્સ વેપારીઓની માંગણી સ્વીકારી લેતા તેમણે આભાર સંમેલન યોજ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રાજ્ય બહારથી પણ લોકો આવ્યા હતા. આજે ઋણ સ્વીકાર પ્રોગ્રામ હતો. કેન્દ્ર સરકાર શ્રી દ્વારા અમારી જે માગણીઓ હતી 2015થી એનો સ્વીકાર કરવામાં 2019માં આવેલો હતો. એટલે એમના ઋણ સ્વીકાર પ્રોગ્રામ તરીકે પણ અમે આ સમગ્ર ગુજરાતમાંથી અંદાજે 10,000 કૃષિ વિક્રેતાઓ અહીંયા મળી રહ્યા છીએ. ઉપરાંત બીજા રાજ્યોમાંથી પણ અંદાજે 100 લોકો અહીંયા આવેલા છે. અને આ પ્લેટફોર્મ પરથી અમે લોકોને સંદેશ આપવા માગીએ છીએ કે ખેડૂતો અને ખેતીનું હિત જળવાય એવું ઉચ્ચ અને માર્ગદર્શન, સાચું માર્ગદર્શન મળે એવી અમે આ પ્લેટફોર્મ પરથી દરેક કૃષિ વિક્રેતાઓને અપીલ કરીએ છીએ. ઉપરાંત સામાજિક પ્રવૃત્તિઓ, જે સામાજિક જવાબદારીઓ છે, જેવી કે વૃક્ષારોપણો છે, બ્લડ ડોનેશન કેમ્પો છે, બ્લડ ડોનર ડિરેક્ટરીઓ છે, એ પણ અહીંયા ખુલ્લી મૂકવા માગીએ છીએ. અને કોરોના જેવી મહામારીમાં પણ અમે અમારું યોગદાન આપેલું છે. અને ભવિષ્યમાં સરકારશ્રીની કોઈ પણ ખેડૂતલક્ષી યોજનાઓ હશે એમાં અમે સંપૂર્ણ સાથ અને સહકાર આપીશું. અને જે મોદી સાહેબનું વિઝન છે ખેડૂતોની આવક ડબલ કરવામાં, એમાં અમે સંપૂર્ણપણે સહયોગ. અને સમગ્ર ગુજરાતમાંથી એકે તાલુકો પણ બાકી નથી, જિલ્લો તો નહીં પણ તાલુકો પણ નથી. અને લગભગ 10,500 વ્યક્તિ હાજર છે. આ સિવાય આઉટ સ્ટેટના લગભગ 700 જે
ખેતીવાડીને જે અમારા રિટેલ ડીલરો જે વેચાણ કરે એને લાયસન્સ હોલ્ડર હોય, લાયસન્સ વગર વેચી ન શકે, તો એવું ગેજેટ હતું બીએસસી એગ્રી વગર ન વેચે, પણ સરકારે 12 દિવસનો ક્રેશ કોર્સ બનાવી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ડિપ્લોમા કોર્સનું સર્ટી આપી અને બધાના લાયસન્સ. નવસારી હાઈસ્કૂલ ખાતે સોમવારે ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મહાજન પેનલ અને વિકાસ પેનલ વચ્ચે જંગ જામ્યો હતો. આ ચૂંટણીમાં મહાજન પેનલના રાજેન્દ્રભાઈ દેરાસરિયાની ભવ્ય જીત થઈ હતી, તો નવસારી ચેમ્બર ઓફ કોમર્સ વર્ષોથી પોતાના સભાસદોની વચ્ચે સુમેળ સાધીને ચૂંટણી ટાળવામાં આવતી હતી, જેમાં ચેમ્બરના પ્રમુખ અને ઉપપ્રમુખની નિર્ણાયક સભ્યો દ્વારા પસંદગી કરવામાં આવતી હતી. પરંતુ વર્ષોથી નવસારી ચેમ્બર ઓફ કોમર્સની સ્થિતિ નિષ્ક્રિય બની ગઈ હતી, જેને પગલે આ વખતે ચૂંટણી થકી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે રાજેન્દ્ર દેરાસરિયાની વરણી થઈ છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે હરીશભાઈ મંગલાણીની વરણી થઈ છે. મળી છે એટલે હર્ષનો વિષય છે જીત એટલે, પણ આ જીત મારા બધા જે માજી પ્રમુખો જેમણે મને આ હોદ્દા માટે પસંદ કર્યો છે, અને આ ખરેખર તો અમારામાં ચેમ્બરમાં એવું કંઈ જીત હારનો હોતો નથી. વિનોદભાઈ બી સક્ષમ મારા હરીફ હતા, પણ હવે બધા માજી પ્રમુખો જે મારી પસંદગી કરી છે એ લોકોની જીત છે અને ચેમ્બરની જીત એ ચેમ્બર ઓફ કોમર્સના સભાસદોની છે જે અમને જીત અપાઈ છે. ખરેખર હું એમ લોકોનો આભારી છું, અને અમે પહેલે જ કહ્યું હતું કે મહાજન પેનલની જીત થશે, કેમ કે આ મહાજનોની પેનલ છે, જેથી મહાજનો પેનલની જીત થશે એવું અમે પહેલેથી જ કહેતા આવ્યા, અને આજે પણ કહ્યું છે કે આ મહાજન પેનલ છે અને મહાજનોની છે. અમે સાથે રહીને કામ કરીશું, જ્યાં પણ જ્યારે પણ મહાજનોની જરૂર પડશે ત્યારે અમે પડકે રહીશું. ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા ઈજામાંથી સાજો થયા બાદ 4 મહિના બાદ ક્રિકેટ મેદાન પર પાછો ફર્યો છે. તે ડીવાય પાટીલ T20 કપમાં રિલાયન્સ 1 ટીમનો કેપ્ટન છે. ગયા વર્ષે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે બોલિંગ કરતી વખતે હાર્દિકને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. હાર્દિક ફિટ થયા બાદ તેની પ્રથમ ફ્રેન્ચાઇઝીમાં પાછો ફર્યો છે. તે IPL 2024માં મુંબઈ ઇન્ડિયન્સનું નેતૃત્વ કરશે. તેણે રોહિત શર્માની જગ્યાએ MIનો કેપ્ટન બનાવ્યો છે. તો વોટર પ્યોરિફિકેશન અને ટ્રીટમેન્ટ ઉદ્યોગના સૌથી મોટા વિશ્વસનીય અને સૌથી મોટા એસોસિએશન વોટર પ્યોરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએશન ઓફ ગુજરાત 29 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે દક્ષિણ એશિયાના સૌથી મોટા વોટર એક્સપો વેબટેગ વોટર એક્સપો 2024ની 8મી એડિશનનું આયોજન કરાયું છે. 8મી એડિશન એવા વાપટેક વોટર એક્સપો 2024માં વોટર અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ સેક્ટરમાં લેટેસ્ટ ટેકનોલોજી દર્શાવતી ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરની અગ્રણી કંપનીઓ ભાગ લેશે. એક્સપો સમગ્ર ઉદ્યોગના લોકોને એકસાથે લાવશે અને બિઝનેસ ડેવલપમેન્ટ નેટવર્ક શેર કરવા તથા નવીનતમ વોટર સોલ્યુશન્સ શોધવા માટેની અનોખી તક પૂરી પાડશે. વાપટેગ એ પાણીના ક્ષેત્રે સંકળાયેલી મોર દેન 1200 કંપનીઝનું સ્થપાયેલું, ગુજરાતની કંપનીઓનું સ્થપાયેલું એસોસિએશન છે, જેમાં અમે વોટર અને વેસ્ટ વોટરના પ્યોરિફિકેશનના ક્ષેત્રમાં અમે કામ કરીએ છીએ. આ એસોસિએશનની લગભગ 8મું એક્સપો અમારે ગુજરાતમાં અત્યારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તારીખ 29 ફેબ્રુઆરી, 1 અને 2 માર્ચ એ રીતે 3 દિવસ માટે અમારો એક બહુ જ મોટો એક્સપો થવા જઈ રહ્યો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ TV. નમસ્કાર.